ત્યારે વલસાડથી આ સમાચાર સામે આવી રહ્યા છે। સાંસદ ધવલ પટેલના આમ આદમી પાર્ટી પર ચાપખા જોવા મળી રહ્યા છે। તેમને આમ આદમી પાર્ટી પર આક્ષેપો કર્યા છે। સાંસદ ધવલ પટેલનું આ નિવેદન સામે આવી રહ્યું છે। આક્ષેપો કરવામાં આવ્યા છે। ચૈતર વસાવા અને આપ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે। નવસારીમાં ખાલી ખુરશીઓ જોઈને ચૈતર બોખલાઈ ગયા હતા તેવું આ સાંસદ દ્વારા કહેવામાં આવ્યું છે। હું 2.10 લાખ મતોની લીડથી જીત્યો છું તેવું ધવલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું। એમણે યાદ કરવાનું પણ થોડો સમય ખાસ કરીને ભારત દેશમાં અને ગુજરાતમાં અરાજકતા ફેલાવવાવાળા માણસ આવ્યા છે। ભારત દેશની એકતા માટે चाहे सरदार वल्लभभाई पटेल हो, भगवान बिरसा मुंडा हो, तात्या मामा भील हो, भारत देश ने एक कर्या, दरेक समाज ने एक कर्या। पण अमुक पार्टीओ छे, कांग्रेस पार्टी, आम आदमी पार्टी जे टुकड़े टुकड़े गैंग छे एने समर्थन करी रही छे। आवा तत्वोने समर्थन करी रही छे के भारत देशना टुकड़ा पड़े, समाजमां विभाजन थाय एना माटे पूरो प्रयत्न करे छे। एवा ज प्रयत्न आपणा गुजरातनी अंदर पण थई रह्या छे। जे दिल्ली की पार्टी आई है ये अपना समाज में भागला पड़े, अराजकता फैलावे, अपना नवयुवानो हिंसा पर उतरे एना माटे पूरो प्रयास करी रह्या छे। अने ए प्रयास अपना समाजना माटे, भारत देशना माटे, गुजरात माटे नहीं पण पोतानी राजनीति चमकावा माटे आ बधा प्रयास करे छे। पण आजनो युवान मोदी साहेब साथे, राष्ट्रवाद साथे समर्पित छे। तो आ जेटला लोको अराजकता फैलावे छे એને હું કહેવા માંગુ છું કે આ તમારી જે રાજનીતિ તમે કરી એ દિલ્હીમાં ફેલ થઈ ગઈ અને ગુજરાત તો ભારતીય જનતા પાર્ટીનું ઘર છે। સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધીનું ઘર છે, મોદી સાહેબ અને અમિત શાહ સાહેબનું ઘર છે। તમે જે કાવતરા કરવાના છે એમાં પૂરી રીતે નિષ્ફળ જવાના છે અને અમારા યુવાનો ભારત દેશને અખંડ રાખવા માટે, સમાજને એક રાખવા માટે પૂરો પ્રયત્ન કરશે। તો નમસ્કાર, જય આદિવાસી, જય જોહાર। કાલથી જ ટુકડે ટુકડે ગેંગના ધારાસભ્ય ચૈતર વસાવા નવસારી અને વલસાડ જિલ્લાના પ્રવાસ પર અને નવસારી અને વલસાડમાં જે લોકોએ જાકારો આપ્યો, ખાસ કરીને કાલે નવસારીના દેગામમાં ખુરશીઓ ખાલી રહી એનાથી નાસીપાસ થઈને આ ટુકડે ટુકડે ગેંગના ધારાસભ્ય ચૈતર વસાવા મારી પર વ્યક્તિગત હુમલો કરી રહ્યા છે અને કહે છે સાંસદ ધવલ પટેલ તો કૃપાથી ઇલેક્શન જીત્યા છે, કૃપાથી સાંસદ બન્યા છે। ભાઈ કૃપાથી સાંસદ નથી બન્યો, લોકોએ આશીર્વાદ આપ્યો, એના થકી અમારા મોદી સાહેબે જે કામ કર્યા એના થકી તમારા જે ખાસ મિત્ર છે કોંગ્રેસના ધારાસભ્ય છે એને 2,10,000 જેટલી જંગી માર્જિન સાથે હરાઈને હું સાંસદ બન્યો છે। એ જ રીતે તમે પણ ઘમંડમાં આટલું કૂદો છો। ભરૂચમાં અમારા મનસુખ દાદા વસાવાએ તમને પણ 80,000 મતે હરાવીને સાંસદ બન્યા છે। તમે બંને ધારાસભ્ય હાર્યા એના પછી આ રીતના કૃત્ય કરી રહ્યા છે, આદિવાસી સમાજને પૂરી રીતે ગેરમાર્ગે દોરે છે। પણ તમે જોયું હશે કે તમે બિહારની અંદર